માહોલ યથાવત રહી શકે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। જો કે વરસાદી સિસ્ટમ સમાપ્ત થયા બાદ રાજ્યમાં હીટવેવ હાહાકાર મચાવશે। અમદાવાદમાં આજે 42 ડિગ્રી ગરમી જોવા મળી, ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના અનેક શહેરોમાં ગરમી પરેશાની વધારી શકે છે। મોસમનો આ કેવો મિજાજ, ક્યાં વરસાદની આગાહી, ક્યાં હીટવેવ મચાવશે હાહાકાર। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। જો કે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગે કહ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છૂટો છવાયા સ્થળ પર વરસાદનું અનુમાન છે। આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી। બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટ્રોમ થવાનું પણ પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 को आइसोलेटेड प्लेसेस पे गुजरात और सौराष्ट्र दोनों रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडरस्टॉर्म और लाइटनिंग का भी। और डे 2 से डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा। और डे 1 में जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो बनासकांठा, पाटन, अहमदाबाद, डांग और महीसागर और दाहोद है। और सौराष्ट्र और कच्छ रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी और साथ में थंडरस्टॉर्म होने का भी पूर्वानुमान है। આવતીકાલથી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે। આ સાથે આજથી લઈને 3 દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે। 3 દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। हीट वेव की वार्निंग डे 1 से लेकर डे 3 तक दी गई है सौराष्ट्र और गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव आने वाले दिनों में होगा वो है सौराष्ट्र रीजन के लिए पोरबंदर है, गिर सोमनाथ है और भावनगर और कच्छ है। और बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पे हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 3 के लिए, वो डिस्ट्रिक्ट है वलसाड़ और सूरत। और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशन डे 1 से लेकर डे 5 तक कोस्टल एरिया में गुजरात और सौराष्ट्र दोनों रीजन के कोस्टल एरिया में डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी। માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન થયું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં 31,000 હેક્ટરમાં તલના પાકને નુકસાનની ભીતિ। ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદને પગલે તલના ઊભા પાકને નુકસાન થયું। મોટી આશા રાખી હતી કે તલ અમે વાયા 12 હેક્ટરમાં અને તલ બરોબર લેવાનો પાકને એવું થયું ત્યાં વરસાદ આવ્યો તે બધા તલ નિષ્ફળ ગયા અને અમારે મોટી આશા હતી પણ વાવાઝોડું વરસાદ આવ્યો કંઈ અમારો પાક હાવ નિષ્ફળ થઈ ગયો। સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામમાં ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ તલના પાકનો સોથ વળી ગયો। 24 કલાકમાં 2 ઇંચ જેટલા પડેલા કમોસમી વરસાદના કારણે તલ અને બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક સર્વે હાથ ધરી સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે। આ વખતે પણ ઉનાળુ તલનું વાવેતર કરેલ હતું, પણ જ્યારે આપણે તલ વાટવાનો સમય આવ્યો ત્યારે વરસાદ માવઠા રૂપે આવ્યો અને બહુ વધારે પડતું નુકસાન કરેલ છે। અને આપણને એમ થયું કે હવે આપણા હાથમાં કંઈક કમ પૈસા આવશે તો બરોબર માવઠો આવી અને બહુ મોટી નુકસાન કરેલ છે। આ તરફ કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યું છે અને કમોસમી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વે કરવાની માંગ કરી છે। અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સર્વે થયા બાદ વળતર ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે। એટલે કિસાન કોંગ્રેસની માંગ છે એક પહેલી મોદી ગેરંટીઓની જેમ વાયદાઓ વચનોની ભરમાર ન કરતા સાચો સર્વે કરજો અને
48 થી 72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે. આમ હવામાન હાલ ખેડૂતોની પરીક્ષા લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કમોસમી વરસાદનો કહેર છે, બીજી તરફ રાજ્યના અનેક જિલ્લામાં ગરમી ત્રાસ ગુજારી રહી છે. હજુ આગામી 48 કલાક સુધી આ સ્થિતિ રહેશે, જે બાદ સ્થિતિ સામાન્ય થાય તેવી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ TV9. તો વરસાદને લઈને આગામી સમયમાં જે આગાહી કરવામાં આવી છે તે જાણવી અને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે ચોમાસા પહેલા ચોમાસાની જ્યારે વાત થઈ રહી છે ત્યારે જે આગાહી થઈ છે તે આપને જણાવીએ તો 15 દિવસ બાદ કેરળમાં થશે એન્ટ્રી. એટલે કેરળમાં પણ સામાન્ય રીતે જૂન મહિનો જ્યારે અડધો થાય ત્યારે એન્ટ્રી કરતો હોય છે, ત્યારે 31 મેની આસપાસ, એટલે સમય કરતાં 15 દિવસ લગભગ વહેલું હશે ચોમાસું, કે જ્યાં 15 જુલાઈની આસપાસ તો સમગ્ર દેશમાં ચોમાસું જોવા મળશે. આ વખતે 106% જેટલો વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 19 થી 30 જૂન સુધી ગુજરાતમાં પહોંચી જશે ચોમાસું, એટલે ચોમાસું ખૂબ જ નજીક છે. જૂન અને જુલાઈ મહિનો એવો હશે કે જેના કરતાં ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ પડશે. એટલે આપ જોશો તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી વરસાદ જોવા મળશે અને વરસાદના 4 મહિના ખૂબ સારા રહેશે તેવી શક્યતા છે, કે જ્યાં 106% વરસાદ વરસે તેવી પૂરેપૂરી આગાહી વ્યક્ત કરાઈ છે. અને હવે વાત કરીએ ચોમાસા